આપણે રોજ કેટલી બધી એપ્સ, ગેમ્સ અને સોફ્ટવેર વાપરીએ છીએ, હે ને? અને આ બધી વસ્તુઓ દર સેકન્ડે હજારો નિર્ણયો લે છે. પણ કેવી રીતે? આ બધો જાદુ એક બહુ જ સરળ વિચાર પર ચાલે છે: સરખામણી. તો ચાલો આજે એ જ સાધનોને સમજીએ જે આ બધું જ શક્ય બનાવે છે. એમને કહેવાય છે રિલેશનલ ઓપરેટર્સ. જરા વિચારો તો, આપણા ફોનને કઈ રીતે ખબર પડે છે કે જે પાસકોડ નાખ્યો એ સાચો છે? કે પછી ગેમમાં આપણે જીત્યા કે હાર્યા એ કઈ રીતે નક્કી થાય છે? જુઓ, કમ્પ્યુટર પોતે કંઈ બહુ સ્માર્ટ નથી હોતું, પણ હા, એ એકદમ સરળ સવાલો પૂછવામાં માસ્ટર છે. અને એનું રહસ્ય એ છુપાયેલું છે સરખામણીના એકદમ સિમ્પલ લોજિકમાં. ગમે તેટલો મોટો કે જટિલ નિર્ણય હોય, કમ્પ્યુટર એને નાના હા કે નાવાળા સવાલોમાં તોડી નાખે છે. જેમ કે, શું નાખેલો પાસવર્ડ સાચો છે? અથવા શું પ્લેયરનો સ્કોર હાઈસ્કોર કરતાં વધુ છે? બસ આખી રમત જ આ છે. તો આ સવાલો પૂછવા માટે કમ્પ્યુટરને ખાસ ભાષાની જરૂર તો પડે ને? ચાલો, આજે આપણે એ ભાષાના કેટલાક ખાસ શબ્દો એટલે કે ઓપરેટર્સને મળીએ. સારું, ચાલો સૌથી બેઝિક ઓપરેટરથી શરૂ કરીએ. ઇક્વલ ટુ ઓપરેટર. અને હા, ખાસ ધ્યાન આપજો, અહીં બે બરાબરના ચિહ્નો છે, ડબલ ઇક્વલ ટુ, એક નહીં. કેમ કે આ કોઈ આદેશ નથી, આ તો એક સવાલ છે. આ કમ્પ્યુટરને પૂછવાની એક રીત છે કે ભાઈ, આ બે વસ્તુઓ એકદમ સરખી છે કે નહીં? અને બસ આ જ વાત આપણને કોડિંગ શીખતી વખતે થતી એક સૌથી કોમન ભૂલ પર લઈ આવે છે. ડબલ ઇક્વલ્સ ટુ અને ઇક્વલ્સ ટુ, આ બંનેને લોકો બહુ ભેળવી દે છે. જુઓ, આમ વિચારો, x ઇક્વલ્સ ટુ 5 એક ઓર્ડર છે, મતલબ xની કિંમત 5 કરી દો. જ્યારે x ડબલ ઇક્વલ્સ ટુ 5 એ એક સવાલ છે: શું xની કિંમત અત્યારે 5 છે? એક હુકમ છે અને બીજો સવાલ. બંનેમાં જમીન આસમાનનો ફરક છે. તો આ રહી સી પ્રોગ્રામિંગ ભાષામાં સરખામણી માટેની આખી ટૂલકિટ. વાત ખાલી બરાબર છે કે નહીં એટલા પૂરતી સીમિત નથી. આપણે એ પણ પૂછી શકીએ કે શું બે વસ્તુઓ એકબીજાથી અલગ છે? ઇઝ ઇક્વલ ટુ નોટ? કે પછી કોઈ એક વસ્તુ બીજી કરતાં મોટી છે, ગ્રેટર દેન, નાની છે, લેસ દેન, અથવા તો મોટી કે બરાબર, ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ છે. દરેક ચિહ્ન એક અલગ પ્રકારનો સવાલ પૂછવા માટેનું ખાસ ટૂલ છે. ચલો, થિયરીની વાતો તો ઘણી થઈ ગઈ. હવે એ જોઈએ કે આ ઓપરેટર્સ ખરેખર કોડમાં કામ કઈ રીતે કરે છે. લેટ્સ સી ઇટ ઇન એક્શન. ઓકે, તો આપણે એક સિમ્પલ ઉદાહરણ લઈએ. આપણા પ્રોગ્રામમાં 3 વેરિયેબલ્સ છે. સમજો કે 3 બોક્સ છે. એ નામના બોક્સમાં 7 છે, બી નામના બોક્સમાં પણ 7 છે અને સી નામના બોક્સમાં 10 છે. સિમ્પલ. હવે આપણે કમ્પ્યુટરને સવાલો પૂછવાનું શરૂ કરીશું. સૌથી પહેલો સવાલ આપણે કમ્પ્યુટરને પૂછીએ છીએ, એ ડબલ ઇક્વલ ટુ બી, એટલે કે શું એ બોક્સમાં જે છે એ બી બોક્સમાં જે છે એના બરાબર છે? શું 7 અને 7 બરાબર છે? હા, બિલકુલ છે. તો આનો જવાબ છે ટ્રુ, એટલે કે સાચું. હવે એ અને સીની સરખામણી. કોડ પૂછે છે એ ગ્રેટર દેન સી. શું 7 એ 10 કરતાં મોટો છે? ના, જરાય નહીં. તો આનો જવાબ મળશે ફોલ્સ, એટલે કે ખોટું. ચાલો, હવે એક અલગ સવાલ. ઇઝ ઇક્વલ ટુ આ ચિહ્નનો મતલબ છે બરાબર નથી. તો કોડ પૂછે છે શું એ સીના બરાબર નથી? મતલબ કે શું 7 અને 10 અલગ અલગ છે? હા, બિલકુલ છે. માટે આનો જવાબ આવશે ટ્રુ, સાચું. અને છેલ્લે, એ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ બી. શું એ બી કરતાં મોટો છે અથવા એના બરાબર છે? જુઓ, 7 એ 7 કરતાં મોટો તો નથી, પણ એના બરાબર તો છે જ. બેમાંથી એક શરત પૂરી થઈ ગઈ, એટલે આખા સવાલનો જવાબ ટ્રુ, એટલે કે સાચો ગણાશે. ઓકે, તો આપણને એટલી ખબર પડી કે કમ્પ્યુટર આપણને સાચું કે ખોટું એવા જવાબ આપે છે. પણ એક મિનિટ, કમ્પ્યુટર ક્યાં સાચું કે ખોટું જેવા શબ્દો સમજે છે? એ તો બધું નંબર્સમાં વિચારે છે. તો પછી એના માટે સાચું અને ખોટું કેવું દેખાતું હશે? ચાલો, આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. જ્યારે પ્રોગ્રામ આ બધા સવાલોના જવાબ આપણને આઉટપુટમાં બતાવે છે, ત્યારે એ સ્ક્રીન પર ખરેખર શું પ્રિન્ટ કરે છે? જવાબ કદાચ એ નથી જે આપણે વિચારી રહ્યા હોઈએ. અને આ રહ્યું એ રહસ્ય. જુઓ, ડાબી બાજુ આપણો કોડ છે જે સવાલો પૂછી રહ્યો છે, અને જમણી બાજુ છે કમ્પ્યુટરના જવાબો. અહીં કોઈ શબ્દો નથી, ખાલી નંબર્સ છે. દરેક સવાલના જવાબમાં કાં તો 1 છે અથવા 0. બસ આ જ છે કમ્પ્યુટરની તર્કની ભાષા.
સી પ્રોગ્રામિંગમાં આ નિયમ એકદમ પાક્કો અને સિમ્પલ છે. જો કોઈ પણ સરખામણીનો જવાબ હા અથવા સાચો હોય તો કમ્પ્યુટર એના બદલામાં 1 આપે છે. બસ 1 એટલે સાચું. અને એ જ રીતે જો કોઈ સરખામણીનો જવાબ ના અથવા ખોટો હોય તો કમ્પ્યુટર એના બદલામાં 0 આપે છે. 0 એટલે ખોટું. બસ આટલું જ. એકદમ ક્લિયર કટ. આ ટેબલ આખી વાતને એકદમ સ્પષ્ટ કરી દે છે. જુઓ, આપણો સાદો સવાલ શું 7 અને 7 બરાબર છે એ કોડમાં 7 = 7 બની જાય છે અને કમ્પ્યુટર એનો જવાબ આપે છે 1 એટલે કે સાચું. એ જ રીતે શું 7 એ 10 કરતાં મોટો છે એનો જવાબ આવે છે 0 એટલે કે ખોટું. આ ટેબલ ખરેખર આપણા માનવ તર્ક અને મશીનના તર્ક વચ્ચેના પુલ જેવું કામ કરે છે. ઠીક છે, તો આપણી પાસે હવે 1 અને 0 છે. પણ સવાલ એ છે કે આટલી સિમ્પલ સિસ્ટમ આપણી આખી ડિજિટલ દુનિયાને પાવર કઈ રીતે આપી શકે? આ ઓપરેટર્સ આખરે આટલા બધા મહત્વના કેમ છે? કારણ કે આ ઓપરેટર્સ જ કોઈ પણ સોફ્ટવેરમાં નિર્ણય લેવા માટેના પાયાના બિલ્ડિંગ બ્લોક્સ છે. આપણે એને કમ્પ્યુટરના મગજના નાના સેલ્સ સમજી શકીએ. કોઈપણ એપ્લિકેશનની દરેક સ્માર્ટ સુવિધા આવા હજારો નાના સાચા ખોટા સવાલોના પાયા પર જ બનેલી હોય છે. તો આખી પ્રોસેસ એકદમ સિમ્પલ પણ પાવરફુલ 3 સ્ટેપની રેસિપી જેવી છે. સ્ટેપ 1 ઓપરેટરનો ઉપયોગ કરીને એક સવાલ પૂછો. સ્ટેપ 2 એનો એક ચોખ્ખો જવાબ મેળવો. 1 સાચા માટે, 0 ખોટા માટે. અને સૌથી અગત્યનું સ્ટેપ 3 એ જવાબ પર કોઈક એક્શન લો. જો જવાબ 1 આવે તો આ કામ કરો અને જો જવાબ 0 આવે તો પેલું કામ કરો. તો હવે કમ્પ્યુટર સવાલોના જવાબ આપતા શીખી ગયું છે. એ સાચું શું અને ખોટું શું એ ઓળખી શકે છે. પણ ખાલી જવાબ મળવાથી શું થાય? અસલી પાવર તો એ જવાબ મળ્યા પછી શું કરવું એમાં છે. હવે જ્યારે પ્રોગ્રામ 1 અને 0 મેળવી શકે છે ત્યારે આપણે એને એના આધારે કોઈ નિર્ણય લેતા કઈ રીતે શીખવાડીશું? આપણે એ 1ને ફોન અનલોક કરો જેવા કમાન્ડમાં અને 0ને એરર બતાવો જેવા કમાન્ડમાં કઈ રીતે ફેરવીશું? પ્રોગ્રામિંગનો અસલી જાદુ બસ અહીંથી જ શરૂ થાય છે.